આપણે બુધાભાઈના સન છે, શું નામ તમારું? અશોકભાઈ. પપ્પાને શું તકલીફ છે, કેટલા ટાઈમથી છે? પપ્પાને તકલીફ 2 મહિના પહેલા ચાલુ પહેલા હતી તકલીફ તો હતી. શું થતું હતું? કેટલા ટાઈમથી? લગભગ થોડું મોડું. 4 મહિના પહેલાની તકલીફ. 4 મહિના પહેલાની હતી. એ 4 મહિના તકલીફની અંદર 2 મહિના પહેલા વધારે થઈ ગયું એમને. શું હતું? પેટમાં દુખ્યા કરે, પેટ ભારે ભારે લાગે, ખાવાનું બંધ કરી દીધેલું, ખવાય નહીં, કશું નહીં. બરાબર. ખાવા બે પછી 1 કલાક પાણી પીએ તો ખવાય નહીં, કપડો રોટલો ખાઈ પછી પાછું નહીં. એટલે જમવાનું નીકળી જાય. અંદર જતું જ નતું, ઓસડીની અંદર જાય ને પાછું જ નીકળી જાય. પાછું જ નીકળી બાંધી જાય એટલે ગભરામણ થઈ જાય, ઉભો થઈ જાય. પાછું કાઢી નાખે, પછી ખાવા બે જ નહીં. બરાબર. એ પછી શું તકલીફ કરાય એટલે તમે એની માટે? પહેલા જયા ત્યાં આગળ દવાખાનું ગયો તે બતાવ્યું પણ ફરક ના પડ્યો મને. તો પછી મેં ગોત્રી હોસ્પિટલ ત્યાં આગળ બધા રિપોર્ટ કરાયા પછી મને ત્યાંથી ડૉક્ટરે એવું કહ્યું કે પ્રોબ્લેમ મોટો છે, તમારે જવું પડશે અહીંયા સ્ટાર્લિંગ હોસ્પિટલ રિપોર્ટ કરાવવા પડશે. એ રિપોર્ટના મને 17,000 રૂપિયા પહેલાંની. બરાબર. મારી પોઝિશન એટલી બધી હતી ને તે પછી 17,000 કાઢવા પર મેં એમને ઘરેથી લાવી દીધા, ત્યાંથી રજા લઈ લીધી. રજા લેવાય નહીં હવે મતલબમાં ત્યાંથી એમને કશું કહ્યું નહીં. પણ એમને 2 દિવસ પેલી ઉતરાય નથી ને તે એમની મારે છૂટી દીધી. રજા આપી દીધી. પછી પાછળ ગયો બતાવવા, પણ રિપોર્ટ લાવ્યો ને તો પછી હું બતાવવા પાછું જવા નહીં ડૉક્ટરને બતાવીને પૂછી દીધું તો એમને લખાવી દવા એમાં તે તમને બતાવી દીધી. મેં પાસ બતાવી કે આ સ્ટાર્લિંગ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવો પડશે, એમાં કંઈ ફરક દેખાતો નહીં આપણને. ઓકે. તો ગોત્રીએ તમને શું બીમારી કીધેલી? ગોત્રી એમને બીમારી જ કહી હતી કે તમારા પપ્પાને કેન્સર છે. કેન્સર છે. કયા ભાગનું? બી ગ્રેડનું કેન્સર B કરી grade. અંદર પેટનો પ્રોબ્લેમ છે એમ. બીજું બધું ચોખવટ કરી નથી એમને. બરાબર. કેન્સરનો પ્રોબ્લેમ છે કે બીજા સ્ટેજનું ઇસોફેગસનું બીજા સ્ટેજનું કેન્સર છે, એટલે ત્યાંથી ખોરાક ઉતરતો નતો. બરાબર. હા, પછી એ ખોરાક ઉતરતો નતો તો પછી ત્યાંથી અમે રજા લઈ ત્યાંથી નસી આવ્યા હતા. પછી હું ગયો મોકલાઈ ગયો આયુર્વેદિક પેલી દવા આપે ને હા, હા. એ બોટલો 15 દિવસની થઈ આવી કેમ એ લાવ્યો. એ બોટલો પીવડાયા પછી કોઈ ફરક ના પડ્યો. ત્યાં પછી ફરી પાછા અમે ગયા પછી વડ દવાખાના લઈ ગયો, બોટલ ચડાવ્યો તો ફરક ના પડ્યો. ત્યાં પછી મારા માસીનો ફોન આવ્યો તેથી નારપુરાથી કે તમે બોમન કમાઈ જાઓ, બોમન બનાવશો એટલે એ ગેટ પર દવાખાનું છે કંઈ બતાવી દીધું કાચમાં એમ. બામણ ગામથી મેં તમને કાચમાં જોયું તમે કહ્યું કે તાત્કાલિક તમારે બરોડા આવવું જ પડે. તો હું સીધાને ત્યારે હોજે જ તૈયાર નીકળ્યો, ઘરે ગયો, ઘરે જઈને પછી ડાયરેક્ટ અહીંયા આવ્યા. પછી દવા લીધા પછી એમને થોડો ફરક લાગ્યો હતો એટલે ફરી વાર દવા લેવા આવ્યો. ત્રીજી વારની દવા લીધા પછી અત્યારે સાધારણ 99% ફરક પડી ગયો છે, પણ 1% બાકી રહ્યો છે. અચ્છા. એટલે તમે જે એમની તકલીફો જોઈ લી એટલે અત્યારે 1 મહિનો ને 10 દિવસ થયા. પહેલાની તકલીફમાં આજની તકલીફમાં શું ફરક લાગે? 55% ફરક લાગી ગયો છે. 95%. શું એમ એટલે શું તમને ઓબ્ઝર્વેશન? અત્યારે એમને જે બીમારી હતી એમને મેં ખુશ રાખ્યા ને એટલે એમને ફરક પડે એવું લાગ્યું કે એમને ખાતા થઈ જાય એટલે મને સારું લાગે. અચ્છા. તમે કહ્યું કે તમારે આવવું જ પડશે કારણ કે તમારે કોઈ મતલબ નહીં એવું નથી બોલ્યું. અચ્છા. મને લઈને પણ આયા તો ધક્કો માથે નહીં પડ્યો ને? ના, ધક્કો માથે નહીં પડ્યો તો સારું લાગ્યું. અને મને કહ્યું હતું ડૉક્ટરે કે એ સિવાય બીજે કંઈ પેલા થાય નહીં, સ્ટાર્લિંગમાં જો રિપોર્ટ નહીં કરાવો તો તમારી દવા આગળ નહીં કરીએ એવું કહ્યું. બરાબર. એટલે મારે રજા લેવી પડી. અને એ પોઝિશનમાં મારા બધા ખર્ચા એવા હતા ને અત્યારે એવું ખર્ચામાં જ છું એટલે તમારે એવું કહ્યું કે નહીં પણ તમે જે કીધું પણ મેં બી કીધું ને કે તમે દવા કરાવો તમને મટાડવામાં રસ છે. પૈસાનું મેં તમને કીધું પૈસાનું ટેન્શન ના લેતા, તમે એકવાર દવા કરાવો, તમે જ્યારે આપશો મેં એવું કીધું તમે દવા પ્રોપર લઈ જાઓ, દવા ટાઈમસર લો. એટલે તમારે જેન્યુઇન તકલીફ છે પૈસાની, તમે મને નહીં આપો તો વાંધો નહીં. બાકી 5-10 દિવસની પ્રોબ્લેમ. ના વાંધો નહીં, પણ મેં ના નહીં પાડી. મેં તમને એવું કીધું કે તમે દવા વ્યવસ્થિત લઈ જાઓ મહિનાની. ના ઉપકાર મારી ફરજમાં આવે, પણ મારી માટે બી એક ખુશી છે. જઈએ તો આપણે હમેથી કોઈ કહેવાવાળો નથી મળતો. કેવું? કોઈ દવાખાને જઈએ ગમે તે તો એ આપણે હમેથી ડૉક્ટર એવું નહીં કહેતા તમે ફ્રીમાં દવા આપીશું, તમે પછી આપજો એવું કહેવાવાળા નહીં મળે. પહેલા ડૉક્ટર તમારી તકલીફ બી એવી છે ને યાર જેન્યુઇન. ચલો એટલે તમારા જે પપ્પા ખાતા નતા ખાતા થઈ જાય ને, તમને એ ચિંતાથી થોડુંક રાહત મળી જાય. કઈ નહીં, આપણા તરફથી પ્રયત્ન કરીશું હજુ એમની આગળ લાઈફ સારી રહે અને સરસ તમને સાથ આપે. બરાબર. પેલા